ભાઈ આવો પાડ જમ ક્યાં કરતી આસ્તા નથી તમે લોકો આ સોચરા આ ફોટા ના આવે મારા કલેક્ટર હમણાં મસ્ત સ્ટોરી રાખવા ઉપર આવી છે ફોટામાં આવે આ લોકોને અડધી કલાક કરે મારા જેવો સારો કેમેરામેન ગોતી લ્યો ને તો તમને થાય તારા જેવો કેમેરામેન જરૂર નથી મારા કલેજા આજો આપણો બોસ જો ખાલી હા આયો આયો ચશ્મા કે ના આપણો બ્લોગ લેજો આપણો બ્લોગ ચશ્મા કે ના ઈ તો કયો પેલે પારકા ચશ્મા કદી નો પહેરાય કોઈ દી નો પહેરાય પારકા ચશ્મા નો પહેરાય કોઈ એનો કારણ શું પાડ ફોન તો ચાલ્યો ફોન હી નો કરા જેને હી જલા છે હી જલા છે એને નહીં देखा आपने लापरवाही का नतीजा है આપણા ગામમાં આવીને આપણા જે રોસ્ટિંગ કરે છે તો ભાઈ આને ને હવે સમજાવી દેવો પડશે નકા પછી હવે ગોબા ઉપડી જશે વાર નહીં લાગે ને સાલ મેં ઉધી નાખી છે હવે સાલ સીધી રાખવી પડશે નકર મારી સાલની હટાઈ જશે ને આ જો મારાથી શીખીને લાઈવ કરતા શીખ્યા બાકી આને લાઈવ આવડતો નતો ને આપણા જેવા બ્લોગર ભેગા હોય ને એટલે આ લોકો હવામાં ઉડેરા આવી દુનિયા કરવો પડે મારે જો તમે આવું ગામ તમે જોયો નહીં હોય જોયો હશે તો ભલે જોયો હોય તો હું તમે કાંઈ કહેતો નથી है मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता कहूँ આપણે બ્લોગમાં કમેન્ટમાં માણસ લખે તને તારા ઘરવાળા મારતા નથી મારા ઘરવાળા કેમ કે મારતા નથી ઘરવાળા કટાડી જાય એટલે તમે બ્લોગ બનાવો કે તમે કટાડો ને આ તે રોસ્ટી પડ્યો જ છે હો ભાઈ એક પર ગુડીચા પડ્યો જ છે એ બનાવવાનું હતું આ લોકોને ને હજી પગથિયા ઉતરતા ના આવડ્યા આપણે ઉતરી અને આ ઢગા થઈને લસકણી કાહે એટલે જ ભારત વાહે રહી ગયો હોય લસકણી ના ખાવાની હોય લસ ખાવાનો હોય હવે કાઢી એક્ટિવા વરસ થવા ને એક્ટિવા ને હવે કાઢે એક્ટિવા હા કામ તો બેસી જાઓ હવે નીચે વાળ લે હમ પડશું મેં એક્ટિવા ને જે આ એક આરે લાવે ને ઉતરી આ ઉડે તો જાવ આપણા ભાઈ નીકળી ગયા હલજે ભૂરા હલજે હા જો એક્ટિવા બેટરી વાળી છે પણ હાલે કેવી રીતે 20 હાલે એક્ટિવા બ્લોક શૂટમાં ઉડે તો યાર દિનેશભાઈ હા પગ હવે હું તાર વાય બે તું લસકી આવું ભણ્યા એક્ટિવામાં તારી વિચીનો પગ માતા ના માને તો બેહવા ઘાટે એવી ને બીજો કાંઈ નથી આવી આજે આપણે મિની કૂપર ચડી ગઈ છે ભાઈ આકલા તો હાલે જો હાલી જાય છે તારી વાડી જા મામા તમારી પદ્માને કે દેવો તમારા ઘર સેટ છે મામા આવડી વાડી સેટી ના કરે ને હાથ થઈ ગયો ભૂલ પણ અમે જાય હી મળું ખાલી આટો નહીં આવી મામા વાડી લોકોને હવે વાડીએ જાય મામા ની પણ આને આવડતી નથી એક્ટિવા આને ભાઈ ને આ લોરાવ છે રેતી ને કેટલી મામા વાડી ગઈ હા હવે રેવા દે આને વાડી જાવું ને હવે યાર કઈ રસ્તો નથી રેતી વાળો છો ભાઈ તું ધ્યાન રાખજે કેમ કે આને એને હેવી ડ્રાઈવર નથી ભલે ભાઈ આ લાઈટ કરી ગઈ તું હાલે હો તને મારી આ ક્યાં છેટો લઈ જાય આ રસ્તો ને ખાલી મુદોની વાડી જાય છેલ્લી વાડી મુદોની હા પોતિયા જો મામા ને વાડી કેતા હતા ને મામા હા તમારા દુજાણા હવે ગઈ
આવડી શેટી કે મામા વાડીમાં આવડી શેટી રાખાય કે આ જોઈ હતી મેં નથી જોઈ. હું આવ્યો પહેલી વાર હું આવ્યો બાકી હે મસ્ત મામા એમાં ના નથી વાડી હાલું કે 8 વાગવા ભલે વાગતા હોય થોડીક કરે ભલે હાલ મામા અયો ખાલતાને મળવા આયા તા યાર હા મામાની વાડી હા ગાયું તો મામા ગાયું પ્રેમી હો ને નહીં તમે ગૌપ્રેમી ગૌ પ્રેમી માખણ વાળું દૂધ આવી જ જશે હાય હાય માખણ વાળું દૂધ એમાં યુટ્યુબ માં આવી જશે આમ મસ્ત લાગે રોય બ્લોગર હોય ને યાર અમે બ્લોગર બની જાય ને તમારે કોણ નથી ને યાર અમારો બ્લોગર નો એવડો આવે વગાડો શું વાત હે મામા મામા બાકી વાડીમાં હા વાડીમાં કામ મામા શોખ ક્વોલિટી હા વાડી મામા એક દી વાડીએ જાગી હા મેં તમે જોયું નથી ભલા હા સમજો આ જાઓ સ્કૂલ માંથી કેમ છોકરીઓને રજા પડે માને લોકોને રજા પડી જો આ એક નીકળ્યો આ ભીમો ક્યાં છો સ્ટુડન્ટ ભણે છે બતાય કેવા મસ્ત હે મામા વાછડા ને વાછડી મિક્સ હે હો બાકી આ જર્સી હે ને હવે જર્સી હે ને બીજી વાહે બે એક્શન માં પી લીધું પછી ઉલટી કરી તો તમે નવરા કઈ થા મામા આમ આખુડીમાં તમારો કરિયર શું છે તમે 10મી ભણો ને પછી ગાયું દો ને હાથ ફૂલ થઈ ગઈ ને મામાની વાડીથી હવે નીકળી રહ્યા મામા હવે રજા દીધી ચાય બાય ને મામા કે જમીન જાવ જમીન ક્યાં રજા ચડે આપણો આગળનો બ્લોગ દીપેશ શૂટ કરશે કરતો જાજે તું આજે જ રેતીમાં રમતી જાય ક્યારે આમ ચાલ જો આમ ચાલે પકડાય આમ આયો બસ હવે જાય હે ઉઠી આ કાં પરથી કેમાં નાખીએ તું જોતા ખરો પાર્કિંગ મોડ માં નાખી બ્રેક દબાવ આયો યાદ આવે લીવર ભલા હવે જાય ભલા આ જો તમે રાતનો વ્યૂ વાડીનો ગોચે જો તમે ડમ્ફર આલે મીઠા ના પણ ગોતતી જાય હે સુમસાન રસ્તો હે અંધારામાં કોઈ નથી ને મામાને વાડીએ નીકળ્યા અહીં હવે પાટે આયો તમે અંધારામાં એક ટાટ પડી રહીને પાછી આયા ને બીજી બીક બહુ લાગ્યો ભાઈ પાછી એને મામાને વાડી મામાની વાડીએથી વરી આયા અમે લોકો વાડીએથી વરી આયા ને અંધારામાં ધંધર તાતી તમારા ભાઈની કારણ કે એક તા મિની મામાની વાડીએ ગોચી જાય હે અને એને એના કરતા ગોચી જાય ને ભાઈ પાછો વાહે બીવ આવે એ કે ભાઈ આવે હું હલાવરો માને હું હલાવ મારી રીતે બરાબર હું હલાવ તો પછી સારી ગોડ પ્લીઝ નો યાર ધીમી હલાવ ને માં રેતી આખી રેતી વાળી જમીન મામાને ખબર હશે મામો વણે આવે રેતી વાળી જમીન આ બસ સ્ટેશન જવાનું રેતી વાળી જમીન હતી એમાં ગાડી લફે ને એક ટકો આજે ભાઈ આખી ફૂલ હતી ને 1% ઉતાર નાખી બસ સ્ટેશન જાઓ ને આજે આખો રોલતો બાકી ભાઈ લેવી ને સારામાં સારી તો બેટરી વાળી સારી બરાબર તમને મતલબ એવડી રેન્જમાં ન જાવ તો બેટરી વાળી તમારા માટે સારી મેં હલાવી હતી દિપેશભાઈ મારો વ્યૂ કેવો છે તમે કેવી હલાવી તમને બહુ સારી છે ભાઈ આને હલાવીને મેં તતડાવી નાખે બોલા ઈ કે આમ ન કર તેમ ન કર ભાઈ તમે બીવરાવતા એટલા મને ભાઈ હું હલાવો ને મને મારો હોય ને કોન્સન્ટ્રેટ એકતા જો આની લાઈટ જો હાવ મિની કુપર ની હું હલાવતો ને મને કે ભાઈ બાઈ આવે ડોહો દેખાણો મને ને આમ કે તેમ કે ને હા એવી વાતો કરે બોલો પાછો એ કે મને વાહે તારા વાહે બાઈ દેખાણી તું હોલ્ડા એમને વિડિયા બનાવવાની આવડશે ને આવડતા કઈ છોકરા આપણે લેશું પણ એક્સેસ લેશું આવી નહીં કેમ કે મામાની વાડીએ પછી એક્સેસ સારી લાગે આમ હલાવ અને ભાઈ કેને કેરો ભાઈ તમે ભાઈબંધી હોય હાથ વાતી જ છે કારણ કે મામાની વાડી ગયા મામાની વાડી ગયા તો મામાના પપ્પા કે ચા પીને ના જાવ દો પછી અમને કે ચાય તો પીને જ જાઓ પછી કે રોટલા ખાઈને જાવ રોટલા આવે જેવો ટાઈમ નથી અમે રોટલા ખાશું તમારા ઘરે રોટલા કાઢી નાખશે ભલે હવે આપણે નાસ્તો લઈ લઈએ પછી ખાલી बाय बाय टाटा गुड बाय गया